નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમાસ્મય સ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 47મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 47મી ગાથાની અંદર એ વાત આવી કે વસ્તુપણે ભેદ અને વસ્તુપણે અભેદ કઈ રીતે છે. વસ્તુપણે ભેદ અને ઉદાહરણ એમ લીધું કે ધનથી ધની કહેવાય અને જ્ઞાનથી જ્ઞાની કહેવાય. તો એમ બે પ્રકારે જે કહેવામાં આવ્યું તો એમાં જે તત્વવેત્તા છે, તત્વજ્ઞો છે, એ એમ કહે છે કે આ ધનથી ધની કહેવાય એમાં તો વસ્તુપણે ભેદ છે અને જ્ઞાનથી જ્ઞાની કહેવાય એમાં તો વસ્તુપણે અભેદનું કથન છે. અને પછી એનો વિસ્તાર કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાતને ચારે અપેક્ષાથી સ્પષ્ટ કરી. અસ્તિત્વથી વાત કરી, સંસ્થાનથી વાત કરી, સંખ્યાથી અને વિષયથી વાત કરી કે જ્યાં ભેદ છે એમ કહ્યું છે તો એ બે દ્રવ્યો છે અને બંને જુદા જુદા છે. એટલે જ્યારે એનું વર્ણન કરવામાં આવ્યું છે તો એ વ્યવહારથી કરવામાં આવ્યું છે, એટલે કે વ્યવહારના કથન છે અને એ વ્યવહારને પૃથક્વ વ્યવહાર કહ્યો છે. જ્યારે એનાથી જુદું કે જે એક જ વસ્તુ છે અને એમાં જ્યારે ભેદ પાડી અને કથન કરવામાં આવ્યું તો ત્યાં અસ્તિત્વથી ભેદ નથી, સંસ્થાનથી ભેદ નથી, સંખ્યાથી ભેદ નથી અને વિષયથી ભેદ નથી. એમ અભેદથી વાત કરવામાં આવી. તો એ અભેદથી જે વાત કરવામાં આવી તો એમાં એકત્વ છે. અભેદથી જે વ્યપદેશ વગેરે હોય ત્યાં એકત્વ છે. એટલે એમ કહેવામાં આવ્યું કે જ્યાં દ્રવ્યના ભેદથી વ્યપદેશ વગેરે એટલે આ ચારે ચાર હોય ત્યાં પૃથક્ત્વ છે અને જ્યાં દ્રવ્યના અભેદથી એટલે કે એક જ દ્રવ્યને વિશે ભેદ કરીને કથન કરવામાં આવ્યા છે અને કથન, સંસ્થાન, સંખ્યા, વિષય એમ ચારે ચાર એટલે વ્યપદેશ વગેરે હોય ત્યાં એકત્વ છે. આ વાત 47મી ગાથામાં કરી. તો આ ગાથાનો અન્વયાર્થ, ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરેલ વિસ્તારમાંથી કેટલોક ભાગ કર્યો છે. હવે આજે શેષ ભાગ લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાન નંબર 261. એમાં આ બીજા દિવસનું પ્રવચન એટલે કે વીર સંવત 2478 ફાગણ સુદ ત્રીજ શુક્રવારના દિવસનું જે પ્રવચન છે એ પ્રવચનમાં ગુરુદેવે છેલ્લે એ વાત કરી, છેલ્લે એટલે કે આ પાના ઉપર છેલ્લે એ વાત આવી કે એક પ્રશ્ન લેવામાં આવ્યો કે અહીં કોઈ પ્રશ્ન કરે કે લાકડું બળતા આત્માને દુઃખ થતું નથી પણ શરીર બળતા દુઃખ થાય છે ને. એટલે કે શરીરને આપ જુદું કહો છો, શરીરને આત્માથી જુદું કહો છો, પણ એમાં તો શરીર બળે છે તો આત્માને દુઃખ થાય છે. લાકડું જુદું કહો છો એ વાત તો સમજાય છે, કેમ કે લાકડું બળે છે તો આત્માને દુઃખ થતું નથી. અને એવો જ્યારે પ્રશ્ન કર્યો તો એના સમાધાન રૂપે ગુરુદેવે એ વાત સમજાવી કે પોતે દુઃખની કલ્પના કરે છે માટે દુઃખી છે. પોતે જેટલું એકત્વ મમત્વ કરે છે એટલું એને દુઃખ છે. આત્માને
જે પદાર્થો એને સંયોગે કરીને પ્રાપ્ત થયા છે એમાં શરીર પણ સંયોગે કરીને જ પ્રાપ્ત થયું છે. જેમ આ ઘર, કપડાં, કોમ્પ્યુટર, કાર આ બધું સંયોગે કરીને પ્રાપ્ત થયું છે, એવી જ રીતે શરીર પણ સંયોગે કરીને જ પ્રાપ્ત થયું છે. એટલે જેટલું એ પર પદાર્થો સાથે જીવને એકત્વ છે એટલું એના ચાલ્યા જવાથી કે એમાં ક્ષતિ થવાથી, નુકસાન થવાથી જીવને દુઃખ થાય છે. જેટલું એની સાથે મમત્વ એકત્વ ઓછું છે એટલું ઓછું દુઃખ થાય છે. અને બિલકુલ નથી તો એમાં જે કંઈ થાય, જે ફેરફાર થાય એ તૂટી જાય, ભાંગી જાય, નાશ પામે, છૂટા પડી જાય બધા પરમાણુ, તો પણ આને કાંઈ દુઃખ થતું નથી. એટલે જે દુઃખ છે એ ખરેખર તો એણે જેટલું એકત્વ મમત્વ કર્યું છે એના પ્રમાણમાં છે. એટલે વાસ્તવમાં એ દુઃખ નથી, પણ એ દુઃખની કલ્પના છે, એમ ગુરુદેવે કહ્યું. અને પછી આગળ કહે છે કે કોઈ મુનિનું શરીર બળવા છતાં તેઓ અંતર આનંદમાં લીન છે. શરીર તો બળે છે છતાં પણ એ તો પોતાના અંતરમાંથી આવતા આનંદમાં લીન છે. માટે શરીર દુઃખનું કારણ નથી. અને આપણે એના ઉપરથી ગસ્તુકુમારનું ઉદાહરણ લઈને એ વાતને વધારે સ્પષ્ટ કરી કે વાત એમ જ છે. હવે એના પછી ગુરુદેવ કહે છે છેલ્લી લીટીમાં કે વિકાર કરતી વખતે શરીર ઉપર લક્ષ જાય છે, માટે નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે. વિકાર કરતી વખતે નિમિત્ત ઉપર લક્ષ જાય છે. વિકાર કરતી વખતે શરીર ઉપર લક્ષ જાય છે. આ શરીર ઉપર લક્ષ ગયું છે અને એને વિકારી ભાવ થયા છે. જેમ કે શરીરમાં અસાતા વેદનીય કર્મનો જ ઉદય છે, રોગ આવ્યો છે, અથવા તો કોઈ પણ રીતે એ બળે છે કે ઈજા પામ્યું છે, તો એને દુઃખ થાય છે. તો દુઃખ થાય છે એમાં શું થાય છે? એમાં તો એને ભાવ થાય છે, એ તો વિકારી ભાવ છે. એના સ્વભાવ ભાવથી જુદો ભાવ છે અને એમાં એને શરીર ઉપર લક્ષ જાય છે. એટલે શરીર ઉપર લક્ષ જતા જે ભાવ થયો છે એ વિકારી ભાવ, એમાં પછી એને દુઃખનો ભાવ થયો હોય તો એ વિકારી ભાવ છે. માટે અહીંયા નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે. એટલે કે આ શરીર કે જે નિમિત્ત છે એની ઉપર એવો આરોપ કરવામાં આવે છે કે એને કારણે જીવને દુઃખ થયું. પણ દુઃખની પર્યાય જીવને થઈ એ તો એના પોતાના કારણે થઈ છે. એ વખતે એનું લક્ષ શરીર તરફ ગયું અને એને દુઃખ લાગ્યું. શરીર તરફ જો લક્ષ ન ગયું હોત, જેમ કે મુનિરાજને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી છે અને 12મા શરીરમાં પીડા છે, તો એ શરીર તરફ અને એ પીડા તરફ લક્ષ જતું નથી, તો એ આનંદમાં લીન રહે છે ને. પણ જેને એના તરફ એટલે શરીરમાં જે ચાલી રહ્યું છે એના તરફ લક્ષ જાય છે એ ખરેખર તો દુઃખને અનુભવે છે અથવા તો એને દુઃખ લાગે છે. પણ એમાં દુઃખપણે તો એ પોતે પરિણમે છે. એવા દુઃખના ભાવે, વિકારના ભાવે તો એ જીવ થયો છે અને એમાં એનું લક્ષ શરીર ઉપર છે. તો એ દુઃખના ભાવે એટલે કે એવા વિકારી ભાવે એ થયો, એમાં નિમિત્ત કારણ શું છે? નિમિત્ત કારણ શરીર છે. નિમિત્ત કારણ શરીર છે. એટલે પછી 12મા વ્યવહારથી એમ કહેવાય કે શરીરમાં રોગ છે, અસાતા વેદનીઓનો ઉદય છે, કોઈ પણ પ્રકારે એમાં વાગ્યું છે કે બળી ગયું છે કે કાંઈ કપાયું છે, કંઈ પણ થયું છે તો જીવને દુઃખ થાય છે. પણ આ તો બધા નિમિત્તના કથન છે, વ્યવહારના કથન છે. એમાં તો એ નિમિત્ત કારણ જે છે શરીર, જેને કારણે એને દુઃખનો અનુભવ થાય છે, એટલે કે દુઃખના ભાવે થાય છે, એવા વિકારી ભાવે થાય છે, તો એ નિમિત્ત એ શરીર છે. તો એ નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવ્યો છે કે એને લીધે આને દુઃખ થયું. દુઃખ એને લીધે થતું જ નથી. દુઃખની પર્યાય એ વિકારી પર્યાય, એ પર્યાય એ જીવના પરિણામ, અને એ જીવના પરિણામ
એનાથી જુદું દ્રવ્ય એટલે કે શરીર જે પૂતગળનો સ્કંદ છે એને કારણે થઈ શકે નહીં. ફરીથી ગુરુદેવ જે સમજાવવા માંગે છે એ વાતને આપણે બરાબર સમજવાની જરૂર છે. અહીંયા ઉદાહરણ પણ ગુરુદેવે આપી દીધું કે મુનિનું શરીર બળવા છતાં મુનિરાજ તો પોતે અંતરમાં આનંદમાં લીન છે, માટે શરીર દુઃખનું કારણ નથી. તો આને કેમ શરીર દુઃખનું કારણ થયું? બીજાને અન્યને કેમ શરીર દુઃખનું કારણ થયું? તો કે છે કે એ શરીર ઉપર એનું લક્ષ છે અને વિકારી ભાવે તો એ પોતે થયો છે. એટલે વિકારી ભાવે જે થયો એ એના પોતાના પરિણામ છે અને એ વખતે એનું લક્ષ શરીર ઉપર ગયું છે. તો એવું વ્યવહારથી કહેવામાં આવે છે. વ્યવહારથી કહેવામાં આવે છે એમાં શું કહેવામાં આવે છે કે શરીરને કારણે એને દુઃખ થયું છે. એવો શરીર કે જે નિમિત્ત કારણ છે એ નિમિત્ત કારણ ઉપર એવો આરોપ મૂકવામાં આવે છે કે એમાં બળવાનું થયું એટલે એને દુઃખ થયું, એમાં કપાવાનું થયું એટલે એને દુઃખ થયું. ગુરુદેવ કહે છે કે વિકાર કરતી વખતે શરીર ઉપર લક્ષ જાય છે, માટે નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે. આ નિમિત્ત તે શરીર છે, શરીરમાં પીડા થઈ રહી છે, એ પીડા આને થઈ રહી છે. શરીર પૂતગળ છે, ખરેખર તો પૂતગળ તો કાંઈ અનુભવ કરતું નથી. અનુભવ કરનારો જીવ છે અને એને જે રીતે અનુભવે છે અને જેવા ભાવે વિકારી ભાવે થાય છે એ બધી પર્યાય જીવની છે. એ પર્યાય જીવાસ્તિકા એને વિશે થઈ છે અને એ પર્યાયનું કારણ આ પૂતગળનો સ્કંદ એવું શરીર હોઈ શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલે કે કરે એમ તો છે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલે કે કરે, ફેરફાર કરે એવું તો હોય નહીં. તો આ શરીર જે જુદું દ્રવ્ય એ આત્માના પરિણામને બદલી નાખે, આત્માના પરિણામને દુઃખી કે સુખી કરી નાખે એમ તો બને નહીં. શરીરમાં બળવું થયું કે કપાવું થયું એ બધા પરિણામ શરીરના કારણે છે. એ પૂતગળનો સ્કંદ છે અને એમાં જે પરિવર્તન, પરિણામ, પર્યાય બદલાવું, ફેરફાર થવા આ જે થઈ રહ્યું છે તે બધું એ પૂતગળના જ કારણે છે. એમાં જીવને કારણે કાંઈ નથી. આવી સ્વતંત્રતા છે દ્રવ્યની, આવી સ્વતંત્રતા છે. અને જ્યારે દ્રવ્યની આવી સ્વતંત્રતા છે તો એ જ વખતે સાથે રહેલો જીવ, એ જીવની અંદર કઈ ફેરફાર થઈ જાય? કેમ કે જે થઈ રહ્યું છે એ શરીરનું શરીરના કારણે થાય છે અને સાથે રહેલો જીવ એમ કે છે કે મને દુઃખ થાય છે અથવા તો કોઈ કારણથી મને શરીરને કારણે એની પર્યાયને લીધે મને હર્ષ થાય છે, આનંદ થાય છે. તો એ શક્ય છે? એ શક્ય જ નથી. કેમ કે જીવ દ્રવ્ય જુદું છે. જીવના જે પરિણામ થયા, હર્ષના કે શોકના, દુઃખના જે કોઈ પરિણામ થયા એ જીવના પરિણામ જીવના પોતાના કારણે થાય, પણ બીજા અન્ય દ્રવ્યના કારણે તો થાય નહીં. એ દુઃખના પરિણામ થાય એવી વિકારી પર્યાય થઈ હોય કે એને હર્ષના પરિણામ થયા હોય એવી વિકારી પર્યાય થઈ હોય. બધી વિકારી પર્યાયો જે થાય છે એ જીવાસ્તિકાયને વિશે જ થાય છે, જીવના અસંખ્ય પ્રદેશમાં થાય છે. પણ એવી પર્યાય થવાનું કારણ પેલું બીજું દ્રવ્ય, અન્ય દ્રવ્ય હોઈ શકે નહીં. બીજું અન્ય દ્રવ્ય હોઈ શકે નહીં. શરીરને કારણે એને દુઃખ થાય કે હર્ષ થાય કે શોક થાય એમ બને નહીં. શરીર દુઃખનું કારણ નથી. ગુરુદેવ શું કહે છે કે શરીર દુઃખનું કારણ નથી. તો પછી શું છે? આ શરીરમાં બળતરા થાય છે, એમાં કંઈક બળે છે, તો અહીંયા જીવને કેમ એમ દુઃખ થાય છે? તો કહે છે કે ભાઈ એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે આને એવા વિકારી પરિણામ થાય છે તો એ વખતે નિમિત્ત શરીર છે, એના ઉપર એનું લક્ષ છે. એટલે વ્યવહારથી એમ કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં બે દ્રવ્ય જુદા છે. શરીરને લીધે આત્મા એવા દુઃખના વિકારી પરિણામ થતા જ નથી. અને એ વ્યવહારથી દર્શાવવામાં આવ્યું બે દ્રવ્ય જુદા છે. તો પછી એ બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ કેવો થયો? એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે કે નિમિત્ત નૈમિતિક સંબંધ એ પૃથક વ્યવહાર છે.
એ અહીંયા દર્શાવ્યો છે. એટલે એવા કથન હોય, એવા વ્યવહારના કથન હોય તો એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પૃથક વ્યવહાર બતાવવા માટે કરવામાં આવે છે. અને એટલે એવા તો ઘણા કથન શાસ્ત્રમાં પણ આવે છે. અસાતા વેદિનીય કર્મનો ઉદય જીવને દુઃખી કરે. શાંતિથી વિચાર કરે તો એને ખબર પડે કે અસાતા વેદનીય કર્મ જુદું અને આત્મા જુદું, કર્મ જુદું અને આત્મા જુદું. એ કર્મનો ઉદય કર્મમાં રહ્યો અને આત્મા એમાં ક્યાંથી દુઃખી થઈ જાય? એ થતો જ નથી. જો આ પંચાસ્તિકાય છે અને આમાં જે વાત કરવામાં આવી છે એ વાત બીજે ક્યાંય નથી. કુંકુંદાચાર્ય ભગવાને આમાં આ પાંચે અસ્તિકાય અને છઠ્ઠું કાળ દ્રવ્ય એનું જે રીતે વર્ણન કર્યું છે અને જે રીતે આ પ્રયોજનભૂત વાત સમજાવી છે એવી અદભુત વાત બીજા કોઈ શાસ્ત્રમાં નહીં મળે. બહુ અદભુત ગ્રંથ છે. બધું જ તર્ક દ્વારા એમણે સિદ્ધ કર્યું છે. તર્ક દ્વારા સમજાય છે. જીવની સ્વતંત્રતાની અત્યારે તો વાત ચાલે છે. જીવાસ્તિકાયનો આપણે વિચાર કરી રહ્યા છીએ કે જીવ દ્રવ્ય પોતે પોતાનું પરિણમન કરે છે અને જીવાસ્તિકાય છે તો જીવાસ્તિકાય એ દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત છે. એને કોઈ પર્યાય હોય જ નહીં એમ નથી. એવું નથી કે એ દ્રવ્ય ગુણ છે અને એની પર્યાય કરનાર કોઈક બીજો આવે ત્યારે એની પર્યાય થાય, એમ તો નથી. તો પછી એ જીવાસ્તિકાય રહેતું નથી. એ વાત ગુરુદેવે ઘણી સમજાવી. એટલે એની પર્યાય તો છે જ. હવે પર્યાય જે જીવાસ્તિકાયની છે એ પર્યાય એ જીવાસ્તિકાયના પોતાના કારણે છે અને એમાં કોઈ બીજું દ્રવ્ય પહોંચતું નથી, વ્યાપતું નથી. કેમ કે બંને બીજા દ્રવ્યના, એટલે કે આ બંને દ્રવ્યના, જીવ દ્રવ્ય અને બીજા દ્રવ્યના ક્ષેત્ર જુદા છે, પ્રદેશો જુદા છે. આ વાત અહીંયા તો કરવી છે કે ભાઈ એ શરીરમાં જે થાય છે એને લીધે જીવને પીડા થાય છે એમ કેવું, અથવા તો કર્મના ઉદય છે માટે જીવને પીડા થાય છે, સાતા વેદનીય કર્મનો ઉદય છે માટે જીવને દુઃખ થાય છે એમ કેવું, એ તો પૃથક વ્યવહાર બતાવવા માટે કહેવામાં આવે છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દર્શાવવા માટે કહેવામાં આવે છે. વાસ્તવમાં એમ નથી. એ બધો પૃથક વ્યવહાર છે. પૃથક વ્યવહાર કયો એટલે બે જુદા જુદા દ્રવ્યને વિશે જે થઈ રહ્યું છે એની વચ્ચે સંબંધ સ્થાપવામાં આવ્યો. બંને દ્રવ્યના પરિણામ જુદા જુદા થઈ રહ્યા છે. જીવ દ્રવ્યને વિકારી પરિણામ થઈ રહ્યા છે અને આ બાજુ આ શરીર છે એની અંદર એના વિકારી પરિણામ ચાલી રહ્યા છે, એટલે કે સ્કંદના વિકારી પરિણામ થઈ રહ્યા છે. બંને દ્રવ્ય જુદા છે, ભિન્ન છે, પણ બંને વચ્ચેનો સંબંધ, એ સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેટલી સરસ વાત મૂકી છે ગુરુદેવે. આંખ ઉઘાડી નાખે એવી વાત મૂકી છે કે શરીરને કારણે દુઃખ થાય નહીં. એટલે પહેલું જ વાક્ય ગુરુદેવે તો બહુ સરળતાપૂર્વક કહી દીધું, કેમ કે એમની દશા ઊંચી હતી એવી દશા, એટલે કહી દીધું. સમાધાનમાં એમ કહ્યું કે પોતે દુઃખની કલ્પના કરે છે. ખરેખર એ શરીર બળવાથી દુઃખ થતું નથી, પણ પોતે દુઃખની કલ્પના કરે છે. એક વાક્યમાં ગુરુદેવે કેટલું બધું કહી દીધું છે, કેમ કે એ પોતે એવા ભાવે હતા એટલે એ કહી શકે. પોતે પોતાના આત્માના ભાવે હતા માટે એ કહી શકે કે આ તો બધું પોતાથી જુદું છે. અને એવા શરીરમાં ચાલતા જે પરિણામ હોય એના એક જ્ઞાતા દ્રષ્ટા થઈને રહ્યા હતા. એવી એમની અદભુત દશા હતી. શરીરમાં જે ચાલે છે એને સમ્યક દ્રષ્ટિ જીવ એને દેખે છે, જાણે છે, એને જુએ છે. એ પોતાથી જુદા એને દેખે છે, પોતાથી જુદા જાણે છે, પોતા રૂપે જાણતા નથી. એમ એક જ્ઞાતા દ્રષ્ટાપણું હોય છે. સમ્યક દ્રષ્ટિને આવું સાચું જ્ઞાતા દ્રષ્ટાપણું હોય છે. જો ને બે લીટીની અંદર તો કેટલી બધી વાત ગુરુદેવે કહી દીધી. સમાધાન આપ્યું, પ્રશ્ન પણ એવો અને એનું સમાધાન પણ અદભુત સમાધાન. તો આગળ લઈએ પાન નંબર 262 ઉપર. હવે ગુરુદેવ અહીંયા કહે છે કે લક્ષ્મી અને પુરુષ બંને નામ, આકાર, સંખ્યા અને આધાર એ ચારે પ્રકારે ભેદ સ્વરૂપ છે. પેલું ઉદાહરણ હતું ને કે ધનથી ધની કહેવાય, તો એની વાત ચાલે છે. જે ધની એ પુરુષ છે અને ધન લક્ષ્મી એ પૂતગળ દ્રવ્ય છે.
એ પૂતગલાસ્તિકાય છે. પણ એમાં બંને દ્રવ્યો જુદા છે અને એમાં એના અસ્તિત્વ જુદા છે. નામ, આકાર, સંખ્યા, આધાર બધું જુદું છે. એટલે કે છે કે 4 પ્રકારે ભેદરૂપ છે. કેવળી કે શ્રુત કેવળીને લીધે ક્ષાયિક સંકિત થાય છે તે પૃથક વ્યવહારનું કથન છે. જુઓ, પેલું જે ઉદાહરણ આપ્યું એ તો સમજાઈ ગયું કે ધનને લીધે ધર્મી એટલે 2 દ્રવ્ય જુદા છે, તો બહુ સહેલાઈથી સમજાયું. હવે અહીંયા ગુરુદેવ બીજું આ શાસ્ત્રનું વચન લઈને પૃથક વ્યવહાર સમજાવે છે. પેલો પૃથક વ્યવહાર તો સમજાયો કે લક્ષ્મી અને પુરુષ વચ્ચે પૃથક વ્યવહાર હોય એ તો બરાબર સમજાયો. પણ અહીંયા કહે છે કે કેવળી કે શ્રુત કેવળીને લીધે ક્ષાયિક સંકિત થાય છે. આ પણ પૃથક વ્યવહારનું કથન છે. કેમ કે ક્ષાયિક સંકિત થયું છે જે જીવને, એ જીવને પોતાના કારણે ક્ષાયિક સંકિત થાય છે. ક્ષાયિક સંકિત જે જીવને થાય એ જીવને એના પોતાના કારણે ક્ષાયિક સંકિત થાય છે. એ કોઈ શ્રુત કેવળીને કારણે કે કેવળી ભગવાનને કારણે સાક્ષાત પરમેશ્વર જિગ્નેશ્વર ભગવાન બિરાજમાન હોય અને એમની દિવ્ય ધ્વનિ સાંભળવામાં આવી હોય અને આને ક્ષાયિક સંકિત થાય તો પણ કહે છે કે ના, એ ક્ષાયિક સંકિત થાય છે આ જીવની પર્યાયમાં, તો એનું ખરેખર ઉપાદાન કારણ એનું પોતાનું છે. આની પર્યાય થઈ છે. એમાં કેવળી ભગવાન કે શ્રુત કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, જિનેશ્વર પરમેશ્વર એ નિમિત્ત કારણ કહેવાય. એ નિમિત્ત કારણ કહેવાય. એટલે 2 દ્રવ્ય જુદા થયા. 2 દ્રવ્ય જુદા થયા એટલે પૃથક વ્યવહારનું કથન થયું. કેવળી કે શ્રુત કેવળીને લીધે ક્ષાયિક સંકિત થાય છે એ પૃથક વ્યવહારનું કથન છે. વળી કોઈ કહે કે આંખ ખુલ્લી હોય તો જ્ઞાન ઉપયોગ થાય અને આંખ બંધ હોય તો જ્ઞાન ઉપયોગ થતો નથી, તો એમ કહેનાર સ્થૂળ ભૂલમાં છે. એની ભૂલ પણ કેવી સ્થૂળ છે, સામાન્ય મોટી ભૂલ છે, બહુ મોટી ભૂલ છે, સૂક્ષ્મ ભૂલ નથી. કોઈ કહે કે આંખ ખુલ્લી હોય તો જ્ઞાન ઉપયોગ થાય અને આંખ બંધ હોય તો જ્ઞાન ઉપયોગ થતો નથી, તો એમ કહેનાર સ્થૂળ ભૂલમાં છે, મોટી ભૂલમાં છે, દેખીતી ભૂલમાં છે. કેમ દેખીતી ભૂલ છે? કે ભાઈ આંખ બંધ હોવા છતાં આ ન દેખાયું એવું જે જ્ઞાન થયું એ પણ જ્ઞાન ઉપયોગ છે. કેટલી સરસ દલીલ છે કે આંખ બંધ હોવા છતાં આ ન દેખાયું એવું જે જ્ઞાન થયું, આ ન દેખાયું એવું જ્ઞાન કોને થયું? કોની પર્યાયમાં થયું? જીવની પર્યાયમાં થયું, તો એ પણ જ્ઞાન ઉપયોગ છે. આ ન દેખાયું એવું જે જ્ઞાન થયું તે પણ જ્ઞાન ઉપયોગ છે. આ ઉપરથી એક વાત યાદ આવે છે કે ગુરુદેવને એક બાળકે પૂછ્યું કે ગુરુદેવ, આપ કહો છો કે આત્મા અને દેખ, આત્મા તરફ દ્રષ્ટિ કર, પણ આમ આંખ ખુલ્લી રાખીએ છીએ તો આ બધું દેખાય છે, જગતના પદાર્થો બધા દેખાય છે આ બધા, અને આંખ બંધ કરીએ છીએ તો અંધારું દેખાય છે, તો એમાં આત્મા કઈ રીતે ખ્યાલમાં આવે? ત્યારે ગુરુદેવે બાળક સમજી જાય એવો સુંદર ઉત્તર આપ્યો અને બધાને એ વાત સમજાઈ ગઈ. કેમ કે આ પ્રશ્ન તો ઘણાના મનમાં હતો પણ કોઈ પૂછી નહોતું શકતું. બાળકે પૂછ્યો, ગુરુદેવે એનો ઉત્તર આપ્યો કે આ અંધારું છે એ કોણે જાણ્યું? એ જાણનાર છે તે આત્મા છે. આંખ બંધ કરીએ છીએ ત્યારે અંધારું દેખાય છે, તો એ જાણ્યું કોણે? અંધારું દેખાયું એ અંધારું છે એમ જાણ્યું કોણે? એ જાણનાર છે તે જ આત્મા છે. અહીંયા પણ એવી જ વાત છે કે આંખ બંધ હોવા છતાં આ ન દેખાયું એવું જે જ્ઞાન થયું તે જ્ઞાન એ જ્ઞાન ઉપયોગ છે. એટલે આ જે કહે છે ને કે આંખ ખુલ્લી હોય તો જ્ઞાન ઉપયોગ થાય અને આંખ બંધ હોય તો જ્ઞાન ઉપયોગ થતો નથી, તો એવું કહેનારો તો સ્થૂળ ભૂલમાં છે. એને તો દેખીતી રીતે જ ભૂલ છે. કેમ કે આંખ બંધ હોવા છતાં આ ન દેખાયું એવું જે જ્ઞાન થયું તે પણ જ્ઞાન ઉપયોગ છે. અને એવો જ્ઞાન ઉપયોગ છે, ન દેખાયું એવું જ્ઞાન, આ નથી દેખાતું, બહારના પદાર્થો નથી દેખાતા એવું જે જ્ઞાન,
એવો જ્ઞાન ઉપયોગ, છતાં એ જ્ઞાન ઉપયોગને માને નહીં, છતાં એ જ્ઞાન ઉપયોગ નથી એમ કેવું તો એ ભ્રમ છે, એ મિથ્યાત્વ છે. એને એવું જ્ઞાન થાય છે તો પણ એને એ માનતો નથી તો એ મિથ્યાત્વ છે. વળી નિમિત્ત નૈમિતિક સંબંધ એક જ સમયે છે, તેનો સમય ભેદ નથી. ત્યારે આંખ બંધ છે ને ત્યારે નથી દેખાતું એવું જે જ્ઞાન થાય છે, એવું જે જ્ઞાન થાય છે તો એ જ્ઞાન ઉપયોગ છે, અને છતાંય જો એને નથી માનતો તો એ ભ્રમ છે. અને કહે છે કે જ્યારે કોઈ નિમિત્તથી જ્ઞાન ઉપયોગ થયો હોય, એટલે કે આંખ દ્વારા જે જોયું અને એનું જ્ઞાન એને કર્યું હોય, તો એ વખતે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય, પણ એ વખતે એને એ જ જ્ઞાન થવાનું હતું, જે આંખ દ્વારા દેખાયું છે તેનું જ જ્ઞાન થવાનું હતું. જ્ઞાન એનું નહોતું થવાનું અને એને બીજું આ નથી દેખાતું એવું જ્ઞાન થવાનું હતું. ત્યારે નિમિત્ત તરીકે આંખ બંધ હતી, અને જ્યારે આંખથી જે દ્રશ્ય દેખાય એનું જ્યારે જ્ઞાન થવાનું હતું ત્યારે નિમિત્ત તરીકે આંખ ખુલ્લી હતી. બંને વખતે એ આંખ નિમિત્ત તરીકે તો હતી, એક વખતે ખુલ્લી હતી ને બીજી વખતે બંધ હતી. એટલે એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે, અને એ સંબંધ એક જ સમયે છે. એટલે શું છે કે એ નિમિત્તનું કાર્ય જે થયું એ વખતે એમ થયું અને એ જ વખતે આને જ્ઞાન થયું. ફરીથી સમજીએ, બહુ મહત્વનું છે. આંખથી જ્યારે એ જુએ છે તો આંખનું જે દ્રશ્ય દેખાય છે એનું જે જ્ઞાન થયું, તો એ વખતે આંખ છે તે નિમિત્ત કારણ છે, અને જ્ઞાન થયું એવું જીવને પોતાને થયું. આંખ તો જડ છે, તો નિમિત્ત તરીકે આંખ છે. અને જ્યારે એને એવું આંખથી જે દ્રશ્ય દેખાય એનું જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન એનું પોતાનું છે, એની પર્યાયમાં થયું. એ જે સમયે થયું એ જ વખતે આંખની સામે એ દ્રશ્ય પણ છે, એટલે સમય એક જ છે. એટલે એને નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવાય, અને એ નિમિત્ત નૈમિતિક સંબંધ નો સમય એક જ હોય છે, ત્યારે જ એને નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવાય. આંખે જોયું ને પછી થોડા વખત પછીથી જો એનું જ્ઞાન થાય તો એ આંખથી જ્ઞાન થયું કહેવાય નહીં, પણ એ તો સ્મૃતિથી જ્ઞાન થયું, સ્મૃતિમાં આવ્યું એટલે જ્ઞાન થયું. કોઈ દ્રશ્ય જોતા હોઈએ એ જ વખતે એનું જ્ઞાન થાય છે, તો આપણે એમ કહીએ છીએ કે આંખથી જોયું માટે જ્ઞાન થયું. પણ એમાં ખરેખર જ્ઞાન તો આત્માને થયું છે, જીવાસ્તિકાયમાં થયું છે. જ્ઞાન એનો સ્વભાવ છે માટે થયું છે, એ જીવની પર્યાય થઈ છે. જ્યારે એ વખતે આંખ એ જળ છે, અને આંખનું જે કાર્ય જે જોવાનું એ વખતે, એટલે કે એ ખુલ્લી હોય અને એમાં પ્રતિબિંબ પડતું હોય, એ કાર્ય એનું જે થતું હોય તે વખતે એમ જ થતું હતું, અને એ એક જ સમયમાં છે. માટે જ એમની બેની વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એ જ રીતે આંખ બંધ છે, અને જે આંખ બંધ છે અને જે જ્ઞાન થાય છે કે આ અંધારું દેખાયું અથવા તો અંધારું લાગ્યું, તો એવું જે જ્ઞાન થયું એ વખતે પણ નિમિત્ત એવું જ છે. એ વખતે નિમિત્ત એ જ પ્રમાણે છે. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ એક જ સમયે છે, તેનો સમય ભેદ નથી. પંચાસ્તિકાયમાં ઘણી સૂક્ષ્મ વાત કરી છે પ્રભુ. દ્રવ્યની સ્વતંત્રતાને ચારે બાજુથી સમજાવી છે, બધી બાજુથી, બધા પડખેથી સમજાવી છે. એના પરિણામને પણ સમજાવ્યા છે, અને બીજા દ્રવ્ય સાથેના પરિણામ એને કઈ રીતે વ્યવહારથી એના કહેવામાં આવે છે એની વાત અહીંયા તો ચાલી રહી છે, કે પૃથક વ્યવહાર છે કે એકત્વ વ્યવહાર છે. એકત્વ વ્યવહાર હોય તો એમાં દ્રવ્ય જુદા નથી હોતા, એક જ દ્રવ્યને વિશે ભેદ પાડવામાં આવ્યા હોય છે. જ્યારે બે દ્રવ્ય જુદા છે તો પૃથકત્વ વ્યવહાર છે, અને એવા પૃથકત્વ વ્યવહાર ને અહીંયા ખૂબ સારી રીતે ગુરુદેવે સમજાવ્યો છે. શું કે છે આગળ, કે જ્ઞાન પર્યાય જે સમયે થાય તે સમયે જે નિમિત્ત હોય તેને નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવી પૃથક વ્યવહાર કહેવામાં આવે છે. તે આગળ પાછળ હોતો નથી. વળી આંખ છે તો જ્ઞાન ઉપયોગ છે, અને આંખ નથી તો જ્ઞાન ઉપયોગ નથી. એવો જ્ઞાન ઉપયોગ પરાધીન નથી.
જ્ઞાન ઉપયોગ કઈ પરાધીન નથી, પરને આધીન નથી, આંખને આધીન છે કઈ. જ્ઞાન એના કારણે એ જ વખતે એવું જ થવાનું હતું માટે થયું. અત્યારે આપણને આ અક્ષરો દેખાય છે અને એ અક્ષરોનું દ્વારા આપણે જે જ્ઞાન કરીએ છીએ, તો અત્યારે જે જ્ઞાન થવાનું હતું તે જ થઈ રહ્યું છે. વાણી સાંભળીએ છીએ અને જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન આપણું પોતાનું. એમાં આ પુસ્તકના અક્ષરો કે આ વાણી એ બધા નિમિત્ત છે અને એ વખતે જ છે. સમય જુદો નથી, સમય જુદો નથી એટલે એને નિમિત્ત કહેવાય, અને જો સમય જુદો હોય તો નિમિત્ત પણ ન કહેવાય. પણ આ જ્ઞાન ઉપયોગ કઈ પરાધીન નથી. એ જ્ઞાન ઉપયોગ પરાધીન એટલે પરને આધીન નથી. આ પુસ્તક આવ્યું માટે જ્ઞાન થાય છે કે આ વાણી છે માટે જ્ઞાન થાય છે, એમ નથી. જ્ઞાન તો જીવનો સ્વભાવ છે, જ્ઞાન તો જીવનો સ્વભાવ છે. પણ જ્યારે એ જ વખતે આ નિમિત્ત છે, તો પછી એ નિમિત્ત સાથેનો જે સંબંધ છે એ સંબંધને અહીંયા તો દર્શાવ્યો છે. એટલે એ છે કે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ અથવા તો પૃથક વ્યવહાર પણ કહેવાતો નથી. ક્યારે કહેવાય નહીં કે જો જ્ઞાન ઉપયોગ પરાધીન હોય તો પછી એમ પણ કહેવાય નહીં. પણ જ્ઞાન ઉપયોગ પરાધીન નથી, જ્ઞાન ઉપયોગ પરાધીન નથી. અને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ જ વખતે એવું ઉચિત નિમિત્ત હોય છે, તો એ જે નિમિત્ત છે એ બીજું દ્રવ્ય છે, તો એની સાથેનો આ જ્ઞાન કરનારનો સંબંધ એટલે કે આત્માનો સંબંધ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે અને એને પૃથક વ્યવહાર કહેવાય છે. નિમિત્ત અને નૈમિત્તિક પોતપોતાના કારણે સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમે છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, બધું સ્વતંત્ર છે. નિમિત્ત અને નૈમિત્તિક. નૈમિત્તિક શું છે? નૈમિત્તિક જે પરિણામ જેના થયા છે એ પરિણામ તે નૈમિત્તિક છે, અને એવા પરિણામ જે થયા છે એનું ઉપાદાન કારણ તો એનું પોતાનું દ્રવ્ય છે. જીવને જ્ઞાન થયું તો જીવ દ્રવ્ય એ ઉપાદાન કારણ છે, અને એમાં જ્ઞાનની પર્યાય થઈ એટલે એનું નૈમિત્તિક. એનું નૈમિત્તિક. તો એ વખતે નિમિત્ત તરીકે આ પુસ્તક કે વાણી છે, તો એની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. અને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ એક જ સમયમાં હોય તો જ કહેવાય, જુદા સમયે હોતા નથી. વળી આ જ્ઞાન છે એ પરાધીન નથી, બીજાને કારણે થાય છે એમ નથી. નિમિત્ત આવ્યું માટે જ્ઞાન થયું એમ પણ નથી. પણ એને જ્ઞાન થયું ત્યારે એ હતું એટલે એને એવો આરોપ આપીને નિમિત્ત કહેવામાં આવ્યું. પરંતુ બંને દ્રવ્ય જુદા છે, બંનેના પરિણામ પોતપોતાના કારણે સ્વતંત્ર રીતે થાય છે. આગળ કહે છે, ज्ञान और ज्ञानी में एकता है, परंतु नाम संख्या संस्थान विषयों से ज्ञान का भेद किया जाता है. वस्तु स्वरूप को भली भांति जानने के कारण उस ज्ञान के संबंध से ज्ञानी नाम पाता है. वो ये पता है नहीं परंतु पाता है. उस संबंध से ज्ञानी नाम पाता है. इसको एकत्व व्यवहार कहते हैं. ये दो प्रकार का संबंध समस्त द्रव्यों में चार प्रकार से जानना. હવે અહીંયા આ એકત્વ વ્યવહારની વાત કરી. પહેલા જે હતી એ પૃથક્ત્વ વ્યવહારની વાત કરી. હવે એકત્વ વ્યવહારની વાત કરી કે જ્ઞાન અને જ્ઞાની અને એનો સંબંધ દર્શાવ્યો. એક જ દ્રવ્યને વિશે છે એટલે એમાં એકત્વ વ્યવહાર છે. તો અહીંયા કહે છે કે જ્ઞાનનું નામ જ્ઞાન, જ્ઞાનીનું નામ આત્મા, એમ નામ ભેદ છે. જ્ઞાનનું નામ જ્ઞાન અને જ્ઞાનીનું નામ આત્મા, તો એ બંને વચ્ચે એવો નામ ભેદ છે. વળી કહે છે કે આત્મા એક અને જ્ઞાન વધુમાં વધુ ચાર હોય, લબ્ધ 3 અને એક ઉપયોગ રૂપ, એમ વધુમાં વધુ 4 જ્ઞાન. એમ સંખ્યા ભેદે ભેદ છે. આપણે 3 જ્ઞાનની વાત તો આપણે કરીએ છીએ, મતિશ્રુત અને અવધિ જ્ઞાન.
અને બીજું વધુમાં વધુ 4 કયા છે? લબ્ધ રૂપે જે હોય તે. એટલે એમ 4 જ્ઞાન કયા. મનોપર્ય જ્ઞાનની વાત આપણે કરીએ છીએ તો ગણધર ભગવાનને એમ 4 જ્ઞાન હોય છે એમ કહીએ છીએ. તો અહીંયા એ વાત નથી કરવી, અહીંયા તો માત્ર સંખ્યાની વાત લેવી છે. તો કે જ્ઞાન 4 હોય વધુમાં વધુ. આત્મા 1 છે અને જ્ઞાન વધુમાં વધુ 4 હોય. લબ્ધ 3 અને 1 ઉપયોગ રૂપ અહીંયા એમ લીધું છે. તો એમ સંખ્યાએ ભેદ છે. આત્મા અને તેના અસંખ્ય પ્રદેશો એમ ભેદ છે. આત્મા અને તેના અસંખ્ય પ્રદેશો એમ ભેદ છે. આત્માના આધારે જ્ઞાન આદિ ગુણો છે એમ આધારમાં ભેદ છે, પણ વસ્તુ ભેદે ભેદ નથી. બંનેના પ્રદેશો એક જ છે. એક પ્રદેશો છે, એમનું ક્ષેત્ર એક જ છે. પોતાના ક્ષેત્રમાં ભેદ પાડવો, પોતાના ક્ષેત્રમાં એટલે કે વસ્તુ એ જ ક્ષેત્રમાં રહી છે છતાં એમાં ભેદ પાડ્યો. આત્મા અને જ્ઞાન એવો ભેદ પાડ્યો ને, એટલે ક્ષેત્ર તો બંનેનું એક જ છે. એક જ પ્રદેશો છે. અસંખ્ય પ્રદેશોમાં જ જ્ઞાન પણ રહ્યું છે, આત્મા પણ અસંખ્ય પ્રદેશી છે. તો એવું પોતાનું ક્ષેત્ર, એની અંદર આ ભેદ પાડ્યો. શું ભેદ પાડ્યો? કે આત્મા અને જ્ઞાન એવો ભેદ પાડ્યો. એટલે કે આત્મા એ ગુણી અને જ્ઞાન એ ગુણ, એમ ગુણ ગુણીનો ભેદ પાડ્યો. તો આ ભેદ પાડ્યો તે એ ભેદ કેવો છે? તો કે એ એકત્વ વ્યવહાર કથન છે. એકત્વ વ્યવહાર કથન છે. વસ્તુ એક છે એમાં ભેદ પાડવામાં આવ્યો છે. વસ્તુ એક જ છે, એના પ્રદેશો પણ એક જ છે, છતાં જયારે ભેદ પાડવામાં આવે છે તો એ એકત્વ વ્યવહાર હોય છે. એવા કથનને એકત્વ વ્યવહાર કથન કહેવામાં આવે છે. આગળ કહે છે, આત્મા બીજા જીવની દયા પાળે એમ કહેવું તે પૃથક વ્યવહાર છે, અને તે પોતાની દયા પાળે છે તો એ એકત્વ વ્યવહાર છે. કેટલાકને આ વાત નહીં ખબર હોય. આત્મા પરની દયા પાળે અને આત્મા પોતાની દયા પાળે, એટલે સ્વની દયા પાળે. આત્મા પરની દયા પાળે અને સ્વની દયા પાળે. પરની દયા પાળે એ તો વ્યવહારથી કહેવામાં આવે, બાકી વાસ્તવમાં એ પરની દયા તો પાળી શકતો નથી. કેમ કે બીજા જીવ છે એનું એ શું કરે? બીજા જીવને એનું પોતાનું આયુષ્ય હોય, બીજા જીવને એના પોતાના પુણ્ય અને પાપના ઉદયો હોય, એમાં આ જીવ એનું શું કરે? એને અભયદાન આપે, એને બચાવે? એવું બનતું નથી. પેલાનું આયુષ હોય તો જ બચે, પેલાનું આયુષ હોય તો બચે. બાકી આની દયા પાળવાથી આ જીવ દયા પાળે એટલે પેલો જીવ બચે એમ તો છે જ નહીં. એટલે એ વ્યવહારના કથન છે. માત્ર જીવને એવો શુભભાવ હોય છે. પરની દયા પાળવાનો શુભભાવ જીવને હોય અને હોવો જોઈએ. એવો શુભભાવ હોય, સાધક દશામાં એવો શુભભાવ હોય, અને એવો એનાથી વિરુદ્ધ અશુભ ભાવ ન હોય કે જીવની હત્યા કરવું, એવો અશુભ ભાવ ન હોય, હિંસાનો ભાવ ન હોય. સાધક જીવને હંમેશા એવા અભયદાનના જીવ, બીજા જીવોની દયા પાળવાના એવા શુભભાવ હોય, એટલે હોય છે. તો એ પરની દયાની વાત કરવામાં આવી, અને એને જ લોકો ધર્મ સમજી બેઠા છે. એમ નથી. અહિંસા પરમો ધર્મ એટલે બીજાની હિંસા ન કરવી, અહિંસા પાળવી એ ધર્મ છે? એમ નથી. એ વસ્તુ સ્વરૂપને સમજ્યો જ નથી. ખરેખર તો એના મારવાથી સામો જીવ મરતોય નથી, અને એના બચાવવાથી સામો જીવ બચતો પણ નથી, જીવતો પણ નથી. અને આ વાત તો બીજા શાસ્ત્રમાં પણ આપણે કરી ગયા છીએ. ઘણી વાર ઘણા શાસ્ત્રમાં એ વાત તો આવી ગઈ છે. એટલે એ અહિંસા પરમો ધર્મ જે કહેવામાં આવ્યો છે ને, તો એ અહિંસા એટલે કોની હિંસા ન થવી જોઈએ? એમાં પોતાના સ્વભાવ ભાવની જે હિંસા દરેક સમયે સમયે કરી રહ્યો છે, ક્ષણે ક્ષણે કરી રહ્યો છે, એ હિંસાથી એને બચવાનું છે. પોતાનો સ્વભાવ ભાવ, એ સ્વભાવ ભાવની એને હિંસા થઈ રહી છે. એ વિભાવ ભાવે વર્તે છે તો સ્વભાવ ભાવનો ઘાત થાય છે. તો એવા ઘાત ન થાય એવી અહિંસા એને હોવી જોઈએ. અને એવો અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મ છે. એટલે એ સ્વદયાની વાત છે. સ્વની દયા પાળે,
પોતાની દયા, શું દયા પાડવાની પોતાને વિશે? તો કે પોતે વિભાવ ભાવે થાય છે તો પોતાના સ્વભાવ ભાવનો જે ઘાત થાય છે એવો સ્વભાવ ભાવનો ઘાતને એ રોકે એવી સ્વની દયા પાડે. તો એ સ્વની દયા પાડે એમાં તો દ્રવ્ય પોતાનું જ છે, એટલે એ એકત્વ વ્યવહાર છે. અને આ આત્મા બીજા જીવની દયા પાડે એમ જયારે કહીએ છીએ તો પૃથક વ્યવહાર છે. આગળ કહે છે, આકાશના આધારે 5 દ્રવ્યો કહેવા તે પૃથકત્વ વ્યવહાર છે. આકાશના આધારે 5 દ્રવ્યો કહેવા, આકાશ પોતે એક દ્રવ્ય છે ને એ સિવાય બાકીના જે 5 દ્રવ્ય છે એ આ આકાશમાં, લોકાકાશમાં રહ્યા છે તો એના આધારે છે એમ કેવું એ 2 દ્રવ્યો જુદા એટલે પૃથકત્વ વ્યવહાર છે. દરેક દ્રવ્યો આકાશ દ્રવ્યથી જુદું છે એટલે આકાશના આધારે કોઈ પણ દ્રવ્ય છે એમ કહેવામાં આવે તો એ પૃથકત્વ વ્યવહાર છે. આકાશ પોતાના આધારે છે એમ કહેવું તે એકત્વ વ્યવહાર છે. આકાશ પોતાના આધારે છે એમ કહેવું તે એકત્વ વ્યવહાર છે. નામ, સંસ્થાન, સંખ્યા, આધાર જુદા અને પ્રદેશો જુદા એમ જ્યારે હોય ત્યારે તે પૃથકત્વ વ્યવહાર છે. અને નામ, સંસ્થાન, સંખ્યા, આધાર જુદા જુદા પણ પ્રદેશ એક હોય તો તે એકત્વ વ્યવહાર છે. આમ 2 પ્રકારનો સંબંધ સમસ્ત દ્રવ્યોમાં 4 પ્રકારે જાણવો. આ 2 પ્રકારનો સંબંધ, એકત્વ અને પૃથકત્વ, એવો વ્યવહાર, એ સંબંધ સમસ્ત દ્રવ્યોમાં આ 4 પ્રકારે જાણવો. તો એ રીતે આ અહીંયા 47મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે જ્ઞાન અને આત્મામાં સર્વથા પ્રકારે ભેદ માનવામાં આવે તો મોટો દોષ આવે છે એમ કહેવામાં આવે છે. જો ગુણ અને ગુણી વચ્ચે ભેદ ન હોય એની મુખ્યતાથી બધી વાત ચાલી રહી છે. જુદી જુદી ગાથામાં એ વાત આવી છે અને અહીંયા પણ હવે એ વાત લેવી છે કે છે કે જ્ઞાન અને આત્મામાં સર્વથા પ્રકારે ભેદ માનવામાં આવે. જ્ઞાન તો આત્માનો ગુણ છે ને, તો એ અને આત્મા એ 2 વચ્ચે સર્વથા પ્રકારે ભેદ માનવામાં આવે તો મોટો દોષ આવે છે એમ કહેવામાં આવે છે. અહીંયા જ્ઞાન ગુણને લઈ અને વાત લીધી છે. પહેલા જે વાત આવી ગુણ ગુણી વચ્ચે ભેદ માનવામાં આવે તો દોષ આવે છે એની વાત અગાઉ આવી ગઈ. એમાં બધા ગુણની અપેક્ષાથી વાત હતી, એ ગુણ સામાન્ય લઈને વાત કરી હતી. હવે અહીંયા એક ગુણ જ્ઞાનને લઈને વાત કરે છે તો કે જ્ઞાન અને આત્મામાં સર્વથા પ્રકારે ભેદ માનવામાં આવે તો મોટો દોષ આવે છે. અને એ વાત કુંકુંદાચાર્ય ભગવાન 48મી ગાથામાં કરે છે. તો આપણે 48મી ગાથા લઈએ. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 48. રાણી રાણમ ચ સદા અત્તંદ્ર હૃદા દુ અણમ અણંશ્ય તૃણહમ અચેદણતમ પશજદી સમમ જીણાવમદમ. સંસ્કૃતમાં ગાથા છે. જ્ઞાની જ્ઞાનમ ચ સદાર્થાંતરિતે ત્વન્યો અન્યસ્ય દ્વયોર ચેતનત્મમ પ્રસજતિ સમ્યગ જીનાવમતમ. ગુજરાતીમાં ગાથા છે. જો હોય અર્થાંતરપણું અન્યોન્ય જ્ઞાની જ્ઞાનને બંને અચેતનતા લહે જીન દેવને નહીં માન્ય જે. જો હોય અર્થાંતરપણું અન્યોન્ય જ્ઞાની અને જ્ઞાન વચ્ચે અર્થાંતર હોય તો શું પ્રસંગ આવે તો કે બંનેને અચેતના રહે એટલે કે અચેતનપણાનો પ્રસંગ આવે અને એ જીનદેવને માન્ય નથી, જીનદેવે માન્ય કર્યો નથી. અન્યાર્થમાં કહે છે કે જ્ઞાની ચ જ્ઞાનમ, જો જ્ઞાની આત્મા અને જ્ઞાન સદા અન્યોન્યસ્ય
પરસ્પર અર્થાંતરીતે તું અર્થાંતરભૂત ભિન્ન પદાર્થભૂત હોય તો દ્વયો અચેતનત્વમ પ્રસજતી, બંનેને અચેતનપણાનો પ્રસંગ આવે. સમ્યક જીનાવમ મતમ, કે જે જીનોને સમ્યક પ્રકારે અસંમત છે. શું કહે છે કે જો જ્ઞાની આત્મા અને જ્ઞાન સદા પરસ્પર અર્થાંતરભૂત એટલે કે ભિન્ન પદાર્થભૂત હોય તો, કોણ ભિન્ન પદાર્થભૂત હોય? જ્ઞાની અને જ્ઞાન બે જુદા પદાર્થભૂત હોય. એટલે જ્ઞાની છે એ જુદો પદાર્થ અને જ્ઞાન છે એ જુદો પદાર્થ. જો જ્ઞાની અને જ્ઞાન સદા પરસ્પર અર્થાંતરભૂત એટલે ભિન્ન પદાર્થભૂત હોય તો બંનેને અચેતનપણાનો પ્રસંગ આવે કે જે જીનોને સમ્યક પ્રકારે અસંમત છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે દ્રવ્ય અને ગુણોને અર્થાંતરપણું હોય તો આ નીચે પ્રમાણે દોષ આવે. અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને ગુણ લીધો, જ્ઞાનને બદલે અહીંયા ગુણો લઈ લીધા, બધા ગુણ એમ લીધું છે. ગાથામાંથી એ રીતે કાઢ્યું છે. મૂળ ગાથામાં જ્ઞાન પડ્યું છે, પણ અહીંયા એ વાત બધા ગુણોને લાગુ પડે છે એ અપેક્ષાથી ટીકામાં પહેલી લીટીમાં એમ લીધું કે દ્રવ્ય અને ગુણોને અર્થાંતરપણું હોય તો આ નીચે પ્રમાણે દોષ આવે. એમ કરી અને આમ તો બધા દ્રવ્યોની વાત લઈ લીધી. દ્રવ્ય અને ગુણ એને અર્થાંતરપણું ન હોય એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત એમાંથી કાઢી. જે જ્ઞાન અને આત્માની વાત લીધી છે એને દ્રષ્ટાંત તરીકે લઈએ તો બધા દ્રવ્યોને માટે આ વાત લાગુ પડે કે દ્રવ્ય અને ગુણોને અર્થાંતરપણું હોય તો દોષ આવે. તો આચાર્ય ભગવાને અહીંયા ટીકામાં એ રીતે વાત લીધી છે અને હવે એ સમજાવે છે કે જો જ્ઞાની આત્મા જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો, એટલે મૂળ ગાથાની વાતને લીધી અહીંયા. જો જ્ઞાની આત્મા જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો આત્મા પોતાના કરણ અંશ વિના, કરણ અંશ એટલે કે સાધન અંશ, સાધન રૂપી અંશ, પોતાના કરણ અંશ વિના કુહાડી વિનાના દેવદત્તની માફક કરણનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહીં ચેતતો જાણતો થકો અચેતન જ હોય. જો જ્ઞાની આત્મા જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો, અર્થાંતર અર્થ એટલે પદાર્થ, અર્થાંતરભૂત એટલે બે પદાર્થો વચ્ચે અંતર હોય એને અર્થાંતર કહેવાય. તો શું કહે છે કે જો જ્ઞાની આત્મા જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો, એટલે કે જ્ઞાન એ એક પદાર્થને વિશે અને એનાથી બીજા પદાર્થને વિશે જ્ઞાની આત્મા હોય, જ્ઞાની એક પદાર્થને વિશે અને જ્ઞાન બીજા પદાર્થને વિશે, એટલે બે પદાર્થની વચ્ચે એવું અંતર હોય એટલે અર્થાંતરભૂત. અર્થાંતરભૂતનો અર્થ એ થાય, અર્થ એટલે પદાર્થ અને પદાર્થો વચ્ચે અંતર. એમ એટલે જ્ઞાની આત્મા જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો આત્મા પોતાના કરણ અંશ વિના કુહાડી વિનાના દેવદત્તની માફક કરણનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહીં ચેતતો એટલે જાણતો થકો અચેતન જ હોય. જો દેવદત્ત કુહાડી વિનાનો હોય તો એનો કુહાડીનો વ્યાપાર કરી શકે નહીં, એટલે કુહાડી ચલાવી શકતો નથી. કુહાડી વિનાનો દેવદત્ત કુહાડીનો ઉપયોગ કરી શકતો નથી, કુહાડીનો વેપાર કરી શકતો નથી, કુહાડી ચલાવી શકતો નથી. એટલે કુહાડી દ્વારા જે કાર્ય કરતો તો કાપવાનું, એવું કાર્ય એનાથી થતું નથી. એટલે આ વ્યવહારના એના કથન છે, પણ આ તો દ્રષ્ટાંતને સમજાવવું છે ને, એટલે એ રીતે લેવામાં આવ્યું છે.
એટલે અહીંયા આપણે મૂળ વાત ને સમજીશું. આ કુહાડી અને દેવદત્તના ઉદાહરણને નથી સમજવાનું. અહીંયા મૂળ વાતમાં એ ઉદાહરણ આપીને સમજાવવું એ છે કે આ આત્મા એના કરણ અંશ વિના, હવે કરણ અંશ તો એનો જ્ઞાન છે. કરણ અંશ એટલે સાધન રૂપ અંશ. સાધન રૂપ અંશ, સાધન એના વિના એ જાણતો નથી. આત્મા જ્ઞાનથી એ જ્ઞાન કરે છે, જાણે છે, તો એ એના જ્ઞાનથી જાણે છે. એટલે કે જ્ઞાન ગુણને કારણે એ ચેતે છે અથવા તો જાણે છે. જાણપણું એનું થાય છે તો એના જ્ઞાન ગુણથી થાય છે. આત્માને જાણપણું થાય છે એમાં કરણ અંશ શું છે, એનું સાધન શું છે, તો એનો જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ રૂપી સાધન દ્વારા આત્મા જાણે છે, જાણવાની ક્રિયા કરે છે અથવા તો એ ચેતે છે. પણ જો એ જ્ઞાન ગુણ હોય નહીં તો પેલા કુહાડી વગરના દેવદત્તની માફક એ એની જાણવાની ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા કરી શકે નહીં. એટલે કે એ ચેતે નહીં, એટલે અચેતન હોય એમ પેલું તો અહીંયા કહેવું છે. કર્ણનો વ્યાપાર અહીંયા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે કે કર્ણનો વ્યાપાર એટલે સાધનનું કાર્ય. કર્ણ એટલે સાધન, એનો વ્યાપાર એટલે એનું કાર્ય. આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે. જ્ઞાન એનું સાધન છે અને એ સાધન દ્વારા આત્મા શું કરે છે તો કે જ્ઞપ્તિ ક્રિયા કરે છે અથવા તો એની એ ચેતના છે, એનું ચેતનપણું છે. એ જ્ઞાન કરે છે એટલે ચેતે છે. આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે. જો આત્મા જ્ઞાનથી ભિન્ન જ હોય તો આત્મા સાધનનો વ્યાપાર અર્થાત જ્ઞાનનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી જાણી શકે નહીં, જ્ઞાન કરે નહીં, જ્ઞાનનો વેપાર એને થાય નહીં. તેથી આત્માને અચેતનપણું આવે. જ્ઞાન ગુણ વિના આત્માને અચેતનપણું આવે. એ વાત તો આમનામાં સમજાઈ જાય છે. ગુરુ, જ્ઞાનનું કાર્ય જે છે એ શું છે? જાણવાનું કાર્ય છે. એ જાણવાનું કાર્ય પછી રહે જ નહીં. તો જે જાણતો નથી એ અચેતન છે. જાણવું, દેખવું એ જ ચૈતન્યપણું છે. ચૈતન્યપણામાં શું છે? જાણવું અને દેખવું છે. તો જાણવું દેખવું રહે નહીં તો પછી શું થયું? અચેતનપણું આવે. એટલે જ્ઞાન ન થાય તો અચેતનપણાનો જ પ્રસંગ આવે. આ કર્ણનો વેપાર અહીંયા દર્શાવ્યો. હવે એક બીજો કર્તાનો વેપાર પણ આગળ આવે છે, તો એને વિશે પણ જરાક અહીંયા સ્પષ્ટ ફૂટનોટમાં કહ્યું છે કે કર્તાનો વેપાર એટલે કે કર્તાનું કાર્ય. પેલો કર્ણનો વેપાર એટલે સાધનનું કાર્ય, તો અહીંયા કર્તાનો વેપાર એટલે કર્તાનું કાર્ય. એમાં જ્ઞાન કરણ છે અને આત્મા કર્તા છે. જો જ્ઞાન જે કર્તા છે એ જ્ઞાન જે કરણ છે તે, જો જ્ઞાન એટલે જે કરણ છે, જે સાધન છે તે, આત્મા જે કર્તા છે તે, તો કે જો જ્ઞાન આત્માથી ભિન્ન જ હોય તો જ્ઞાન કર્તાનો વ્યાપાર અર્થાત આત્માનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી જાણી શકે નહીં. તેથી જ્ઞાનને અચેતનપણું આવે. કર્ણનો વ્યાપાર ન થાય તો પણ અચેતનપણું આવે અને કર્તાનો વ્યાપાર ન થાય તો પણ અચેતનપણું આવે. કર્ણનો વ્યાપાર એટલે કે જ્ઞાન ગુણ, એનો વ્યાપાર ન થાય તો પણ અચેતનપણું આવે. અને જો કર્તાનો વ્યાપાર એટલે કે કર્તા જે જ્ઞાન કરવા વાળો જે છે તે આત્મા, એનો વ્યાપાર ન થાય તો પણ અચેતનપણું જ આવે. એટલે બંને રીતે એમાં અચેતનપણું જ આવે છે. કઈ બંને રીતે? કે આત્માથી જ્ઞાન જુદું માનવામાં આવે તો પણ અને જ્ઞાનથી આત્મા જુદો માનવામાં આવે તો પણ. તો હવે અહીંયા કહે છે કે જો જ્ઞાની આત્મા જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો, આ જ્ઞાની આત્માની પહેલી વાત લીધી છે. જ્ઞાની આત્મા જ્ઞાનથી અર્થાંતરભૂત હોય તો આત્મા પોતાના કરણ અંશ વિના, સાધન વિના, જ્ઞાન રૂપી સાધન વિના, કુહાડી વિનાના દેવદત્તની માફક કરણનો વેપાર કરવામાં અસમર્થ થવાથી નહીં ચેતતો થકો, નહીં જાણતો થકો,
અચેતન જ હોય. અને બીજું, જો જ્ઞાન જ્ઞાનીથી એટલે આત્માથી અર્થાંતરભૂત હોય તો જ્ઞાન તેના કર્તૃ અંશ વિના, એટલે કે કર્તાપણાનો અંશ, જ્ઞાનનો કર્તા કોણ? જ્ઞાનનો કર્તા આત્મા. તો એવા આત્મા વિના એ જ્ઞાન એ કેવું થઈ જાય તો કે છે કે દેવદત્ત વિનાની કુવાડીની માફક. દેવદત્ત હોય નહીં અને માત્ર કુવાડી હોય તો શું થાય? દેવદત્ત જે કર્તા છે એ હોય નહીં અને કરણ સાધન કુવાડી જ હોય તો શું થાય? એવી રીતે માત્ર જો આ જ્ઞાન હોય અને જ્ઞાની હોય નહીં, જ્ઞાન જ્ઞાનીથી એટલે કે આત્માથી અર્થાંતરભૂત હોય તો જ્ઞાન તેના કર્તૃ અંશ વિના, દેવદત્ત વિનાની કુવાડીની માફક તેના કર્તાનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહીં ચેતતું, એટલે નહીં જાણતું થકું અચેતન જ હોય. એટલે બંને વાતમાં એને તો અચેતનપણાનો જ પ્રસંગ આવે. હવે ત્રીજી વાત આગળ કરે છે કે વળી યુત સિદ્ધ એવા જ્ઞાન અને જ્ઞાનીને, જ્ઞાન અને આત્માને સંયોગથી ચેતનપણું હોય એમ પણ નથી, કારણ કે નિર્વિશેષ દ્રવ્ય અને નિરાશ્રય ગુણો શૂન્ય હોય. બહુ સરસ વાત કરી છે. પેલા ફૂટનોટમાંથી સમજીએ પછી એનો વિસ્તાર કરીએ. યુત સિદ્ધિ. યુત સિદ્ધ એટલે શું? યુત સિદ્ધ એટલે જોડાઈને સિદ્ધ થયેલ. જોડાઈને સિદ્ધ થયેલ એટલે બે પહેલા જુદા હોય અને પછી જોડાયા હોય તો યુત સિદ્ધ કહેવાય. પહેલા જુદા હોય અને પછી જોડાય અને એક થયા હોય. હવે આત્મા ને જ્ઞાન કઈ પહેલા જુદા હતા અને પછી જોડાઈને એક થયા છે, એવી યુતિ થઈ છે? એવી રીતે ભેગા થયા છે એમ તો છે નહીં. ત્યારે પેલો કુવાડી અને દેવદત્તનો વિચાર કરીએ તો શું છે? એ તો જુદા જ હતા, એ તો જુદા જ હતા. એની વચ્ચે સંબંધ તો, એની વચ્ચે જે સંબંધ જે છે એ તો બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ છે. આ આત્મા અને જ્ઞાન જે છે એનો વિચાર જયારે કરીએ છીએ તો એ કઈ પછીથી જુદા હતા અને જોડાયા છે એમ નથી. એટલે કે છે કે જોડાઈને જે સિદ્ધ થયા તો યુત સિદ્ધ એટલે કે જોડાઈને સિદ્ધ થયેલ. સમવાયથી, સંયોગથી સિદ્ધ થયેલ. કોઈ સંયોગને કારણે એ જોડાયા હોય. જેમ કે લાકડી અને માણસ જુદા હોવા છતાં લાકડીના યોગથી માણસ લાકડી વાળો કહેવાય અથવા તો લાકડી વાળો થાય છે. તેમ જ્ઞાન અને આત્મા જુદા હોવા છતાં જ્ઞાન સાથે જોડાઈ અને આત્મા જ્ઞાન વાળો જ્ઞાની થાય છે એમ નથી. એવું નથી. લાકડી અને માણસની જેમ જ્ઞાન અને આત્મા કદી જુદા હોય જ ક્યાંથી? લાકડી અને માણસ તો જુદા હોય, એ તો જુદા જ હોય, પણ આત્મા અને જ્ઞાન જુદા હોય જ નહીં. વિશેષ રહિત દ્રવ્ય હોઈ શકે જ નહીં. તેથી જ્ઞાન વિનાનો આત્મા કેવો? અહીંયા વિશેષ એટલે આ ગુણ છે. વિશેષ વિનાનું દ્રવ્ય હોય નહીં. દ્રવ્ય હોય અને ગુણ ન હોય એમ બને જ નહીં. દ્રવ્યનું વિશેષ ગુણ છે. તો આ વિશેષ વિનાનું દ્રવ્ય હોય નહીં, વિશેષ રહિત દ્રવ્ય હોઈ શકે જ નહીં. તેથી જ્ઞાન વિનાનો આત્મા કેવો? જ્ઞાન વિનાનો આત્મા ન હોય. અને બીજી વાત કે આશ્રય વિના ગુણ હોઈ શકે જ નહીં. એટલે એકલો જ્ઞાન ગુણ છે અથવા તો કોઈ ગુણ એકલો છે એમ વાત કરીએ તો એ પણ શક્ય નથી. કેમ કે એને આધાર કોઈ હોય, એનો આશ્રય હોવો જ જોઈએ. એટલે આશ્રય વિના ગુણ હોઈ શકે જ નહીં. તેથી આત્મા વિના જ્ઞાન કેવું? જ્ઞાન જુદું હોય, આત્મા ન હોય ને જ્ઞાન જુદું હોય એમ હોય નહીં. માટે લાકડી અને લાકડીવાળાની માફક જ્ઞાન અને જ્ઞાનીનું યુત સિદ્ધપણું ઘટતું નથી. યુત સિદ્ધપણું એમનું એવી રીતે હોય નહીં. લાકડી અને લાકડી વાળો માણસ, એ બંને માણસ ને લાકડી જુદા છે અને લાકડી સહિત છે તો એ લાકડી વાળો થયો. પણ અહીંયા જ્ઞાન અને જ્ઞાની એ બેની વાત લઈએ તો એ જ્ઞાન ને જ્ઞાની છે એ જુદા નહોતા. એટલે એમનું એવું યુત સિદ્ધપણું, એવું જોડાણ હોઈ શકે નહીં, એવું જોડાણ હોતું નથી. એટલે કહે છે કે જ્ઞાન અને જ્ઞાનીનું યુત સિદ્ધપણું ઘટતું નથી, હોય નહીં.
અને એ વાત હવે લીધી છે. તો અહીંયા કહે છે કે વળી યુદ્ધ સિદ્ધ એવા જ્ઞાન અને જ્ઞાનીને, જ્ઞાન અને આત્માને સંયોગથી ચેતનપણું હોય એમ પણ નથી. આવું યુદ્ધ સિદ્ધપણું નથી. કારણ કે નિર્વિશેષ દ્રવ્ય એટલે વિશેષ વિનાનું દ્રવ્ય અને આશ્રય વિનાના ગુણો શૂન્ય હોય. આશ્રય વિનાના ગુણો શૂન્ય હોય, ગુણ હોય નહીં, અને નિર્વિશેષ દ્રવ્ય પણ ન હોય, એ પણ શૂન્ય હોય. ગુણ વિનાનું દ્રવ્ય ન હોય. એટલે ગુણ અને ગુણી એમાં અર્થાંતરપણું હોય નહીં. દ્રવ્ય અને ગુણને અર્થાંતરપણું હોય તો એમાં મોટો દોષ આવે છે. આ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં સમજાવી. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે